યસ ફ્રેન્ડ્સ, આપણે પહેલેથી પેઇન સફરિંગથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. ક્યારે બી આપણે નેગેટિવ ઇમોશન્સને ચેનલાઇઝ પ્રોસેસ કરવાની કોશિશ નથી કરી, બિકોઝ ના આપણી પાસે કોઈ વે હોય છે. અને જ્યારે આપણે ચાઇલ્ડહુડમાં આપણે એટલા નાના હોઈએ છીએ કે આપણી પાસે કોઈ એવો રસ્તો બી નથી હોતો કે કેવી રીતે આને આપણે ડીલ કરવું જોઈએ. બટ હવે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે આપણું જે ઇમોશન્સ છે, જે આપણી અંદર દબાયેલા છે, એને આપણે પ્રોસેસ કરવાની કોશિશ કરીએ. બટ હવે આપણી પાસે વે નથી તો કેવી રીતે ડીલ આની સાથે કરીશું. બટ આની સાથે ડીલ કરવા માટે તમારે પહેલાં એ સમજવું જરૂરી છે કે આ બી એક પાર્ટ ઓફ લાઈફ છે અને આ એટલા અનબેરેબલ કે એટલા ડિસ્કમ્ફર્ટિંગ નથી હોતા કે એટલા ઓવરવેલ્મ નથી ફીલ કરાવતા જેટલી આપણી બિલીફમાં હોય છે. સો આપણે એ વસ્તુ ઉપર વધારે ફોકસ કરવાની કોશિશ કરવી જોઈએ, જેથી કરીને આ પેઇન અને સફરિંગને આપણે કમ્પ્લીટલી સમજી શકાશે.